સેટ બેટા કાઢી નાખો, કાઢવું હોય તો આપણે તો સેટ પહેરીને જ જઈએ, કારણ કે આપણને ઠંડી લાગે ને મિસ ઓલરેડી. જો મિત્રો ફાઇનલી પહોંચી જઈએ આપણે મંદિરમાં. લો અહીંયા ગાઈ શિખર પ્રસાદ ઓલરેડી બધું લઈ લે છે. મહેમાન ઠંડી લાગે તો સ્વેટર કાઢી નાખીએ. મહેમાન લઈ લે જે રેગ્યુલર આપણે લેતા હોય. આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેળીમાં સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બ્લોગ તમને જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો જલ્દી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો આઈડી ફોલો કરી લેજો. બાકી તો તમને જય માતા, જય મેળીમાં. તો કાંઈ જો ફાઇનલી આપણે નોકરી જઈને ઘેર આવી જાય અને અત્યારે ફાઇનલી નહીં બંધ ફ્રેશ થઈ જાય. કેમ કે આજે રવિવાર થયો તો આપણે જવાનું દીપેશ્વરી માતાજીના મંદિરે મિત્રો. મહેમાન પણ આજે તો એન્ટ્રી મારી દીધી. હા પછી બેઠે ઠંડીની મોસમ બહુ હોય ને મહેમાન. અને અત્યારે મિત્રો ખાલી વ્યૂ જુઓ, જો બરાબર જોવું હોય તો ખાલી એક નંબર વ્યૂ લાગે. આજે તો ખતરનાક વાત ના થાય. આવું વ્યૂ મિત્રો અમારે ગયા કંઈક રાત પડે ને એટલે બતાવો. અને ગઈશ પહેલાં આપણે જઈશું ગોગા મહારાજના મંદિરે, પછી દૂધ ભરાવા જઈશું અને પછી જઈશું આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે મિત્રો ખાસ. તો પહેલાં આપણે ગોગા મહારાજના દર્શન કરી આવીએ અને દૂધ ભરાઈ આવે. તો ચલો મળીએ અહીં શાંતિ દૂધ ભરાઈને પછી જવાનું દીપા માતાના મંદિરે મિત્રો. અને ખાસ તો જો ભાઈ જાડે ચોખન કોને જવાનું બાર આણી બનાવ્યા પણ મિત્રો અમે નીકળી ગયા છે ઘરથી દીપેશ્વરી માતાજીના મંદિરે જવા માટે. શાંતિ ક્લિક કર્યા વગર વિડીયો જોજો અને ફાઇનલી આજે તમને આપણે દર્શન કરાવીશું ઉત્તરડા ધામ દીપેશ્વરી માતાજીના મંદિરના મિત્રો. અને મને પણ બ્લોગ ઉતારવા પૂજા છે બ્લોગર બની ગયા. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો તમને શાંતિ દર્શન કરાવીશું માતાજી. એમાં તું માલ છોડતી અને આ તો બાઈક લઈને આવ્યા મિત્રો. આવી જઈએ તો અગાર મેલું ને મિત્રો બાઈક મેળ જાય છો. લે મેમ સેટા બેટા મેળ દેવું. સેટા બેટા કાઢી નાખો, કાઢવું હોય તો આપણે તો સેટા પહેરીને જ જઈએ, કારણ કે આપણને ઠંડી લાગે ને મિસ ઓલરેડી. જો મિત્રો ફાઇનલી પહોંચી જઈએ આપણે મંદિરમાં. લો અહીંયા ગાઈ શિખર પ્રસાદ ઓલરેડી બધું લઈ લે છે. મહેમાન ઠંડી લાગે તો સ્વેટર કાઢી નાખીએ. મહેમાન લઈ લે જે રેગ્યુલર આપણે લેતા હોય. નૈવેશ પણ જો ગાઈશ એકદમ ખબર તો સેમ જ છે. આવી આવતો જય મદીપો. અહીંયા પણ મિત્રો માતાજીનું મંદિર. આજે મેં મન નાડવાનો હતો. મેં મિત્રો માતાજીની સેવા કરે અને આપણે વિડીયો બનાવીએ.
માતાજીનું મંદિર હતું. ચલો મેં દર્શન કરવા માતાજીના અહીંયા પણ મિત્રો દર્શન કરી લેજો દરેક મિત્રો. જય માં થાય તો અહીંયા દર્શન કરી લો મિત્રો દરેક મિત્રો બ્રહ્મણી માતાજીનું. જય માં. ફાઇનલી દીપેશ્વરી માતાની જગ્યા થઈ જાય ભગવાનનો પીસ લગાવેલો મિત્રો. અને અહીંયા મિત્રો વંદે માતાજી ગાયત્રી માતાજી જો અહીંયા. અને અહીંયા દરેક ધજાઓ મિત્રો માતાજીની. શું કહેવું મેં મને બોલતા રહેજો. ઠંડીનું વાતાવરણ વધારે આજે ઠંડીનું મોસમ વધારે આજે અમારે નૈવેશ હજુ દર્શન કરવા મિત્રો. અહીંયા માતાજીની ધજાઓ તમને બતાવી દઈશ. અને આવી રીતે મિત્રો દરેક મંદિરના અને કંઈક બહાર જઈએ તો એના બ્લોગ લાવતા રહીએ તમારા માટે. ખાસ અહીંયા ધજા પણ મિત્રો મોટી લગાવેલી ઘટના થઈ માતાજીની મારી જગ્યામાં. અહીંયા મિત્રો જવું જોઈ લો ખાલી વાત ત્યારે પણ મિત્રો વાત ના થાય. વરસાદ તો સાના ઘેર જાય પાછી તો ગાઈ જો ફાઇનલી ઘેર જઈશું આપણે. વાત ના થાય એટલા ફોટા મેં મને આપણા કે તો ગાઈ જો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધે. ફાઇનલી થોડી વાર બેસ્યા ખરા મિત્રો. દર રવિવારે આપણે આવી ગયા કરી લીધે ત્યાં માટે ઘર મિત્રો. ચલો મળે સીધા ખાઈ લેતા. તો કઈ જો મોટા બનાવવાના ચાલુ થઈ ગયા હજી તો ફાઇનલી સરસ મજાના. અને આપણે મિત્રો ફાઇનલી મંદિરે જઈને દર્શન કરીને શાંતિથી આવી જાય ઘેર મિત્રો. સુખ શાંતિ આવી જાય ઘેર. જો ગાઈસ મહેમાન ચાલુ કરી દીધી ગોટા ઉતારવાની. ઉતાર્યા વાર લાગશે. હા ત્યારે એટલી વાર લાગશે. બીજા તો ઉતારે ને પેલા નવી હોટલ નાખવાની છે બચ્ચેની. એ તો બધાને બોલાવી ઓપનિંગમાં થોડીક વાર લાગશે મિત્રો. વેટિંગ કરવી પડશે એના માટે. બાકી હોટલ નાખવાની 100% મિત્રો. એ તો ત્યાં વિડીયો બનાવશું મિત્રો. ઓકે તો જો મિત્રો ફાઇનલી આપણે જમવાનું બની ગયું. તો પહેલાં શાંતિ જમી લઈશું. ચલો જમવું હોય તો. અને જમવામાં આજે કંઈક મિત્રો ખીચડી અને બટાકાનું શાક અને ખાસ તો મિત્રો ભજીયા. કારણ કે આજે મને મન આવ્યું અને મેં ફોન આવ્યું તમને કહી મિત્રો. ખાસ બોરીના પપ્પા આવ્યા મિત્રો. બોરીના પપ્પા ના થાય કે મુની આજુ કે બોરીના પપ્પા બોરીના પપ્પા અને આપણા સસરુજી અને મેમોનના ફાધર. ઓકે મેમોન એવી મને વહેલા જમી લીધું કારણ કે મેમોન અંગા થોડી શરમ આવવાનું. શું કેવું તમારું કોરાજીને તો ચાલે કારણ કે તો ચાલો જમવું હોય તો જમી લઈએ શાંતિ. પણ મારા પપ્પા જમે મારા પપ્પા ખાધી મને ના મળી તો હજુ સોરી જ્યાં લાગે મેં મને ટોપી પ્યારી. નહીં મિસ આવી જાય એ માહિતી મય બે થઈ પેલા બાર આમ જેન કદી પલોઠી વાળો અલે આ હું અને આવડી મોટી આ આઈ આપજો કોલાજી કની મોટી થાય જેટલા પગ હોય એટલી તો પલોઠી વાળા અમે આપણા મિત્રો મયગરમાં બેઠા જમવા. કેમ કે બાદર નવું પ્લાસ્ટર થયું અમને શકે ઓપનિંગ કે નહીં કરી. ઓપનિંગ તો કરી નાખી ખોરાજી કાલે અમે એમાં બેન ખાધી
બપોરે હવે કે રાતે કાલે રાતે ના કાલે બપોરે હોત ના રે રાતે બોલી જોઈએ સમજો હેલો નહીં જરા પતંગ જણો ચા કાઢતું તો કઈ જો ફાઇનલી આપણે રમી તો લીધું 10 વાગી ગયા છે ફાઇનલી તો આજનો વિડીયો યાદથી આપણે એન્ડ કરીએ છીએ તો બધા મિત્રોને પહેલા મારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળીમાં આશા છે કે તમને મારો આજનો વ્લોગ પસંદ આવશે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને મારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે જોઈ શકો મિત્રો બાકી તો જય માતાજી જય મેળલીમાં મલ્ટેકાળ નવા વિડીયોમાં નવા ઉમંગ નવા જોશ સાથે મિત્રો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય મેળલીમાં